હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અત્યારે મોર્નિંગ તો ન કહેવાય, કેમ કે અત્યારે વાગી ગયા છે 12:30. જો 12:30 વાગી ગયા છે ને આપણે બેસી ગયા છીએ રસોઈ કરવા. રસોઈમાં તો એવું છે કે જો મિતુલભાઈ રોકાઈ ગયા છે રાજકોટ એને ફાઈન ઘરે, એટલે એ હાંજે આવશે, એટલે હાંજે એની યાર મુલાકાત કરાવશું. અને અત્યારે આપણે બેસી જો અહીંયા મસ્ત ગુવારનું શાક બનાવવાનું છે અને મરચાં લઈ લીધા છે, કેમ કે આજે જાજુ કંઈક બનાવવાનું નથી કે બે જ છે, રસોઈ કંઈ જાજી બનાવવાની હોય નહીં. પણ સવારનું કામકાજ કરતાં કરતાં જો આટલો ટાઈમ થઈ ગયો છે, અત્યારે જ બ્લોગ ચાલુ કર્યો છે, અત્યાર સુધી તો કામ જ કરતા હતા. ને મિતુલભાઈ જવાના છે એટલે તો જો સેવ મમરા બનાવવાના છે, ફ્રીજ સાફ કરવું છે, તો કેટલું કામ છે, પણ ગરમી એટલી છે ને કે કંઈ કરવાનું મન નથી થતું. કાંઈ લાવ શું ગોવાનું શાક કરવાનું ને મિતુલભાઈ છે ને એટલે આપણે બેનું જ બનાવવાનું છે. હા, અને જો મિતુલભાઈ જવાની તૈયારી કરવાની છે. હવે એ 2 દિવસ છે, 2 દિવસ એન્જોય કરી લઈએ. અને આપણે નોકરીનો જો 2 દિવસનો ટાઈમ છે, પછી તો આપણે નોકરી પર લાગી જાવું. ચાલો હા, 2 દિવસનો ટાઈમ છે, પછી કન્ટિન્યુ ના. આપણે તો આંગણવાડીના જ બ્લોગ આવશે પછી તો, કેમ કે આપણે ઘરે તો હોય નહીં, આંગણવાડીએ જ હોય વધારે પડતા. બપોર પછી આવીને બપોર પછી ઘરનું કરીએ, પણ સવારમાં તો આપણે નોકરી પર જવાનું હોય. ચાલો જો હવે ગુવાનું શાક ને રોટલી બનાવી નાખીએ, અને સાંજે કોરા મિતુલભાઈ પણ આવી જશે. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ચાલો રસોઈ બનાવી નાખીએ. ચાલો તો બપોરા થઈ ગયા છે ને આપણે કામકાજ ચાલુ કરી દીધું છે. જો વાગી કેટલા ગયા છે, 2:30 વાગ્યા છે. અને આપણે ફ્રીજનું કામકાજ ચાલુ કરી દીધું, જે ફ્રીજ સાફ કરવાનું કીધું હતું. જો અહીંયા આટલું ફ્રીજ કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું છે. જો હવે અહીંયા ઉપરનું ખાનું બાકી છે, અને આ સાઈડ બાકી છે સાફ કરવાની. અને અહીંયા જો બધી વસ્તુ બાઈને કાઢી લીધી છે, અને મસ્ત જો આપણે ફ્રીજ કમ્પ્લીટ બતાવીએ, સાફ કરી નાખીએ પછી તમને બતાવીએ કે આપણે કેવું ક્લીન કર્યું છે. અડધું કરી નાખ્યું છે, અડધું બાકી છે. તો ચાલો થોડું ઘણું કરી નાખીએ. જો આપણે ફ્રીજ કમ્પ્લીટ સાફ કરી નાખ્યું છે, અને જો અડધી બધી વસ્તુ ગોઠવી નાખી છે, અને મસ્ત ક્લીન થઈ ગયું છે. અને જો આવી સારી રાખવાની આવે, કેમ કે જો આ એમને ન રાખીએ તો જો આ નીચે કાચ છે ને ખરાબ થઈ જાય, કેમ કે આપણે વસ્તુ છે ને ઢળીને લેતા હોય, એટલે જો આ જારી રાખવી જરૂરી છે. એટલે આપણે જારી રાખી દીધી છે મસ્ત. અને જો અહીંયા શાકભાજી પણ ગોઠવવાનું છે, તો જો નીચે કપડું રાખ્યું છે, જેથી કરીને એટલું ખરાબ ન થાય. જો આપણે બધી શાકભાજી ગોઠવી નાખ્યું. ચાલો શાકભાજી પતી ગયું, પણ હવે પછી આપણે ટમેટા રાખી દઈએ ને બધું ગોઠવી દઈ. ચાલો તો થોડુંક શાકભાજી ગોઠવી નાખ્યું છે, અને બધું જો અલીકોડ પર જો સીસા બીસા બધું કમ્પ્લીટ ગોઠવી નાખ્યું છે. જો મસ્ત ક્લીન કરી, જો મસ્ત ફ્રીજ થઈ ગયું સાફ. ચોખ્ખું કરી નાખ્યું, કેમ કે એમાં એવું હોય કે જો છોકરાને બધા આવ્યા હોય ને તો જેવું તેવું બધું સાફ સફાઈ ન કરે, એમાં મૂકી દઈએ પાણી સીસા બીસા પાણી ઢોળાતું, એટલે આપણે ખરાબ થઈ જાય. પણ આ બધું આપણે ક્લીન કરવું પડે. જો ન કરીએ તો ફ્રીજ છે ખરાબ થઈ જાય. એટલે આપણે હોય તો સાફ સફાઈ કરતા જ હોય, પણ છોકરાઓ હાથું હોય તો થોડું ઘણું ખરાબ થઈ જાય. આપણે રજા હોય ત્યાં સુધી બધું કરી નાખે. પછી જો નોકરી ચાલુ થાય ને તો પછી કાંઈ કામ થઈ જાય નહીં. હજી 2 દિવસ તો 2 દિવસ થોડું ઘણું કામકાજ બાકી રહે, બધું કરી નાખવું છે. પછી તો જો નોકરી હોય ને પછી તો થાક્યા પાક્યા આવ્યા હોય તો પછી કાંઈ કામ ન થાય. એટલે ઘરે છે ત્યાં સુધીમાં બધું ક્લીન કરી નાખીએ. ચાલો જો મિતુલભાઈ આવી ગયા છે ને વાગે કેટલા કે 7:15 આવ્યા છે મિતુલભાઈ. ને આવીને જો કપડાં ચેન્જ કરી લીધા, અને જો લઈ આવ્યા છે કેરી. કા મિતુલભાઈ? જો કચ્છની સુપર પ્રખ્યાત કચ્છથી આવી છે કેરી. કચ્છથી જો અમારે મિતુલભાઈના ભૂમિ ભાભી છે ને મમ્મી જો એકવાર આમ સ્પેશિયલ કચ્છથી મગાવી છે. કા સુગંધ જો તું લે ખાલી. જો ગાઈસ આ છે ને કચ્છની કેરી હો. સુગંધ લે તું. ઓહો એક નંબર. સુગંધ એકદમ મસ્ત આવે છે. કચ્છની કેરી સ્પેશિયલ છે. આ મિતુલભાઈ હાટુ આવી છે, આપણા હાટુ નથી આવી. હાલો સ્પેશિયલ આવી ગઈ છે. સ્પેશિયલ મિત્રો ખાઈ જવાની છે. હા સ્પેશિયલ મિતુલભાઈ હાટુ જાય કચ્છમાંથી ઠેઠ. એને ભાભી એને દેર હાટુ મગી કે કા એને ભાભી મગાવી તો પડે ને લે. હા ઠેઠ કચ્છથી મગવી છે. ભાભી કચ્છના છે ને, તો એ ભાભી કચ્છથી મગવી એને દેર હાટુ. બરોબર ને? બરોબર છે. આ બધી પોચી છે ને, ઓરી રાખજે ને ઓલી આમ આખી રાખજે. ચાલો મિતુલભાઈ કેરી ગોઠવી નાખે એટલે કાલ સવાર છે ને ઠંડે થઈ જાય ને. જો આ ઠેલા બેલા જો હવે કાલે હવે આની ધોઈણ કરવાની છે. જો કપડાં બધા લઈ આવ્યા છે. રખડખીને ઘરે આવી ગયા. અમે તો કાલે જ આવી ગયા હતા. ભાઈ આવી જાય હશે. હવે કાલ કપડાં ને એવું બધું જોઈશું. બરાબર ને મિતુલભાઈ? કેમ કે હવે તૈયારી છે કોલેજ જવાની. તો જો હવે ભાઈ છે ને અસલ મૂડમાં આવી ગયા છે. કા અને જો આમ એમ કહેતી હતી ફ્રીજ જોવું કેવું ચમકે છે, કાંઈ દેખાતું નથી સાફ કર્યું એવું. હાલે માં તો ઓલું શું કહેવાય પોપટ બનાવી દીધો. મમ્મી કે તને ફ્રીજમાં કઈ દેખાય, હું તો કઈ ગોતું, મેં કીધું કઈ ખાવાનું હોય કે કઈ ઈ શ્રીખંડ બીખંડ રાખ્યો છે, ત્યાં તો કે સાફ કર્યું. સાફ તો બધાને કરવાનું છે. આટલું ક્લીન તને દેખાય તો એ કે આમાં શું દેખાય? તો કઈ ખાવાનું ન હોય તો તને કહું ક્લીન કેવું ચોખ્ખું દેખાય છે એમ. ઈ તો પેલા ક્લીન જ હતું ભાઈ. સાફ કર્યું તોય મને તો ક્લીન જ હતું.
લાવો ચાકુ તો ક્લીન હોય તો લાવો તમારે તો ચિત્રોમેત્રામાં નાખો હાલો તો જો આપણે સેવ મમરા બનાવી છીએ 5 વેગન સેવ મમરા બનાવવાનું ચાલુ કર્યું છે પણ બનાવ્યા નથી હવે ચાલુ કર્યું છે તો મિતુલભાઈ આવી ગયા પણ હજી તેલ જ મૂક્યું છે પેલા લાતો તો કીધું સેવ મમરા બનાવી નાખીને પછી રસોઈ બનાવવાની તૈયારી કરી હું કે મિતુલભાઈ બનાવી નાખવાનું હોય કાલ પછી ટાઈમ નહીં મળે એટલે કીધું હતા તેલ બહુ મમ્મી હાટુ અમે પાણીપુરી લેવા જો મેં તો રગડાપુરી મિતુલભાઈ લઈ આવ્યા હતા તો રગડાપુરી ખાઈ લીધી મિતુલભાઈ મસ્ત રગડાપુરી લઈ આવ્યા હતા રાજકોટ મમ્મી તાર ખાવી હું કહું હા લેતા આવો બીજું શું હોય ઓલી પાણીપુરી રગડાપુરી ભેળપુરી સેવપુરી બધી ખાવાની મજા કા બધું ખાઈ જ લેવાય ઓ ટેબુડા ને રોટલી નાખીએ જો આમ જો ટેબુ અરે ઓય ગયો હાલો તો આપણે છે ને સેબુરા બનાવી નાખીએ કન્ટિન્યુ બ્લોગમાં લઈ ના રહી જાય જો તમારા કીટિયા ભાઈ છે ને હવે આવી ગયા છે શું લેવા આવ્યા કીટિયા ગોદડે દરો તો રાતે કોણ ગોદડા કરે ગોદડા કટવા તો કામ આવ્યું છે કામ આવ્યું છે હા તો ઈ કયો કારો છે કે લાલ તોરો આ લે લે અરે તો દોરા રાતે કોણ દોરા લેવા આવે લાવો અરે તો જો કીટા ભાઈ છે ને તો કીટિયા ભાઈ તમારું નામ હાસુ શું છે દેવ દેવ જો દેવભાઈ છે ને આજે બ્લોગમાં આવી ગયા કે મને બ્લોગમાં લઈ લ્યો એટલે જો કીટિયા ભાઈ છે ને બ્લોગમાં લઈ લીધા હે કા લઈ લીધા ને તો કાલના બ્લોગ જોઈ જો અમારો હા તો એ દોરો લેવા આવ્યો તો ચાલો એ રાતે 9:30 દોરો લેવા આવ્યા છે જો કીટિયા ભાઈ એનું નામ તો દેવ છે પણ કીટિયો કરે કામી તો શું કે કીજીઓ અમારો શેરીનો મુખ્ય માણસ છે શેરીમાં કાંઈ પણ કામ હોય એટલે કીજીયા હા, કેવા? આવી ગયા મેઈન નંબર શેરીમાં તરત જ કામ કરી આપે ઈ આ કીટિયા ભાઈ છે વરકા તરત જ કામ કરી નાખે ને શેરીમાં દેખાડો થયો હોય એટલે નામ કીજીયાનો આવે ક્યાંય ધડો ગયો હોય તો નામ કીજીયાનો આવે ચાલો તો હવે બ્લોગનું એન્ડ કરશું ચાલો લો ગાઈસ જો આપણે થઈ ગયા છીએ નવરા વારું પાણી કરીને વાગે કેટલા ગયા છે જો 9:30 થઈ ગયા છે અને હવે હું આને તૈયારી કરશું ને મિતુલભાઈ જો એસીમાં બે ગયા શું કયો મિતુલભાઈ બહુ આમ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અતિશય ગરમી છે રેવાતું નથી કા મિતુલ યસ બસ હવે જમી લીધું છે અને હવે બસ સુવાની તૈયારી કરી મેડી ઉપર જવાની તૈયારી કરી કે એડિટિંગ કરશું બ્લોગનું જો ચાર્જિંગ નથી ને તો આમ જો સૌથી લાંબો હોય રાતથી લાંબો કેટલો લાંબો હોય ઓ જોઈ લો બહુ લાંબો હોય ચાર્જિંગમાં આપણે પંખા નીચે બેહવાનું બેહવાનું કેમ કે ગરમી જ સંખ્યા છે કા 2 દિવસથી બહુ ગરમી પડે છે શું કે નામાં જો હજી ખાવાનું બાકી ને એટલે ખાવાનું જ આવે આમ જો પાછું પીઝા બર્ગર ને શું છે ભાત ને બર્ગર ને એવું બધું આવશે જીરા રાઈસ ને કા હા તો મિતુલભાઈ ફોન જોવે છે મેગી ને મંચુરિયન અને આપણે થોડું ઘણું કામકાજ કરવાનું છે એ કરી લઈએ અને પછી જાય મેડી ઉપર ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલના એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ મહાદેવ